वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो ભગવાન સ્વામિનારાયણનું સામૈયું કર્યું અને અરદેશ્વર કોટવાલની વાડીની અંદર ભગવાનનો ઉતારો હતો. ત્યાં ભાલચંદ્ર શેઠ જે સુરતના અગ્રગણ્ય હરિભક્ત હતા, તેઓએ ભગવાન સ્વામિનારાયણને ભક્તિ સંબંધી પ્રશ્ન કરેલો હતો અને ભગવાન સ્વામિનારાયણે એઓની સન્મુખ સકામ નિષ્કામ ભક્તિ તથા 9 પ્રકારની અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિનું વિગતવાર વર્ણન કરેલું હતું અને એવા ભક્તિ કરનારા ભક્તના લક્ષણ પણ જે છે એ ત્યાં વર્ણન કરેલા હતા. સત્સંગી જીવનની અંદર બધા જ અધ્યાયો મહત્વના છે, પરંતુ સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના
51મો અધ્યાય જે છે, જે ભક્તિનું પ્રકાશન કરે છે, એ અતિશય મહત્વનું છે ભક્તો. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ 1881ની અંદર કારતકવદી સપ્તમીને દિવસે સુરત પધારેલા હતા અને લાગલગાટ 11 દિવસ પર્યંત સુરત રોકાયા હતા. ભગવાન સ્વામિનારાયણ સુરત કેવી રીતના પધાર્યા એ બાબતની અંદર એક ઇતિહાસ જે છે એ શ્રવણ કરવા યોગ્ય છે, અવલોકન કરવા યોગ્ય છે. હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશની અંદર વિહારીલાલજી મહારાજે પણ આ ઇતિહાસ જે છે એ પ્રકાશ કરેલો છે. વાત એવી હતી કે વડતાલની અંદર જ્યારે મંદિર નિર્માણ થઈ ગયું અને ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ પધરાવવાનું નક્કી કર્યું અને તે નિમિત્તે દેશ દેશાંતરોની અંદર કંકોત્રી મોકલી, જેને લઈને બધા જ ભગવત ભક્તો વડતાલની અંદર ઉપસ્થિત થયા હતા. લાખો માણસની જનમેદની જે છે એ ઉભરાતી હતી. એ વખતે સુરતના હરિભક્તો પણ વડતાલ પધારેલા હતા અને સાથે સાથે ધજા પણ લેતા ગયા હતા. તે લોકોએ નક્કી કરેલું હતું કે વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ જે સ્થાનની ઉપર બિરાજમાન થવાના છે તેની દક્ષિણના ઓરડાની અંદર પ્રગટ પ્રમાણ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણ પધરાવવાના છે, માટે એના શિખરની ઉપર ધજા અમે ચડાવશું. એમ વિચારીને સુરતથી અરદેસરભાઈ કોટવાલ, ભાલચંદ્ર શેઠ, આત્મારામભાઈ, ગોવિંદભાઈ ઇત્યાદિ હરિભક્તો વડતાલ પધારેલા હતા. તો પેલી બાજુ વટ્ટપટ્ટમ એટલે કે વડોદરાથી પણ નારૂપંથ નાના, શોભારામ શાસ્ત્રી, નાથ ભક્ત, રામચંદ્ર વૈદ્ય ઇત્યાદિ ભગવદ ભક્તો પણ આ જ સંકલ્પ કરીને આવેલા હતા કે ભાઈ હરિકૃષ્ણ મહારાજનું જે શિખર છે એના પર અમે જે છે એ ધજા આરોપણ કરશું. ને પેલી બાજુ ચરોતર પ્રાંતના રૂપરામ ઠાકર જે ઉમરેઠ રહેતા હતા તે પણ એવો જ સંકલ્પ કરીને વડતાલ પધારેલા હતા. લક્ષ્મીનારાયણ દેવનું જે સ્થાન છે એના શિખરની ઉપર તો જેતપુરથી ઉન્નટ ખાચર નામના હરિભક્ત ધજા લઈને આવેલા હતા અને એણે નક્કી કરેલું કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવનું જે સ્વરૂપ જે સ્થાન પર બિરાજમાન છે એ શિખરની ઉપર તો હું ધજા ફરકાવીશ. એટલે એની અંદર તો કોઈ પણ જાતનો વિવાદ નહીં હતો. પરંતુ વિવાદ જે હતો એ હરિકૃષ્ણ મહારાજ જે સ્થાનની ઉપર બિરાજમાન થયા છે કે થવાના છે એના શિખરની ઉપર ધજા ફરકાવવાનું હતું. આ તરફ સુરતના હરિભક્તો અને વડોદરાના હરિભક્તો આમને સામને આવી ગયા. પહેલા તો વાતચીતથી એકબીજાનું એ લોકો તાડન કરતા હતા, પરંતુ જ્યારે વાતચીતથી પણ કામ ન બન્યું અને જ્યારે ઉગ્ર ભાષાની અંદર જ્યારે એ લોકો એકબીજાની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા, ત્યારે કોઈક સમજો હરિભક્ત હતા એ શીઘ્ર જઈને બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીના બધી વાત કરે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ત્યાં પધારે છે અને વિવાદ કરનારા બધા જે હતા એને શાંત કરે છે અને એ બધાને કહે છે કે તમે બધા આ તમારા બધાની શંકા લઈને
સારો ભાવ હતો. આ અધિકારી ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત ન હતો, પરંતુ ભગવાન સ્વામિનારાયણની મુખાકૃતિ અને એમની સાથે રહેલા અતિશય સૌમ્ય જે સંતો હતા તેના દર્શન કરીને એને બહુ ભાવ આવી ગયો. એણે ભગવાન સ્વામિનારાયણને આજીજી કરી, પોતાના ઘરે પધરાવ્યા, સંતોને ભક્તો માટે રસોઈ આપી. ભગવાન શ્રી હરિ પણ થાળ ગ્રહણ કરી શેષ પ્રસાદી જે છે એ અધિકારીને આપી. સંતો ભક્તોને પણ જમાડીને ખૂબ તૃપ્ત કર્યા. અને ત્યાંથી ભગવાન શ્રી હરિ એટલે કે અંકલેશ્વરથી ભગવાન સ્વામિનારાયણ રવાના થયા છે. અને બરાબર કારતક વદી ષષ્ઠીને દિવસે ભગવાન સ્વામિનારાયણ કોસાડ ગામ આવીને રોકાયા છે. કોસાડ ગામ સુરતથી બહુ સમીપમાં છે ભક્તો. હવે આ બાજુ અરડેસર કોતવાલ, ભાલચંદ્ર શેઠ એ બધાને તો ખબર પડી જ ગઈ હતી કે ભગવાન સ્વામિનારાયણ વડતાલથી રવાના થઈ ગયા છે. પોતાના સેવકોને પણ એ લોકોએ પ્રથમથી જ ભગવાન શ્રી હરિ અને એમના સંતોની સુરક્ષા માટે અગાઉથી જ નિયુક્ત કરી દીધેલા હતા. હવે આ સુરતના જે હરિભક્તો હતા ને એની અંદર એક ગોવિંદભાઈ કરીને હતા. ગોવિંદભાઈ જ્ઞાતિએ કરીને નાઈ હતા, એટલે કે વાળંદ હતા. તેમણે વિચાર કર્યો કે સર્વપ્રથમ હું ભગવાન સ્વામિનારાયણના દર્શન કરું અને એમની સેવા કરું. ભગવાન સ્વામિનારાયણ કેટલાય દિવસથી વડતાલ રોકાયા હતા. એટલે એમના જે વાળ છે, મસ્તકના વાળ છે અને દાઢી જે છે એ વધી ગઈ હશે. માટે પ્રથમ હું જઈને એમના વાળ જે છે તે અને એમની દાઢી જે છે એ કરી દઉં, જેથી કરીને એ સુરતની અંદર પધારે ત્યારે ખૂબ શોભે. આવો સંકલ્પ કરીને ગોવિંદભાઈ નાઈ જે છે એ મધ્યરાત્રિએ જ કોસાડ તરફ રવાના થઈ ગયા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ કોસાડની અંદર એક વાડીની અંદર રોકાયા હતા અને પ્રાતઃકાલે તો ગોવિંદભાઈ ત્યાં પધારી પણ ગયા. ભગવાન સ્વામિનારાયણ તો બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈ જાય. ટાપીનો કિનારો હતો. નિત્ય કર્મ કરીને ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. એવામાં ગોવિંદભાઈ આવ્યા. ભગવાન શ્રી હરિના ચરણ સ્પર્શ કર્યા. ભગવાન શ્રી હરિએ પૂછ્યું, ગોવિંદભાઈ તમે અત્યારે અહીં કેવી રીતના? ત્યારે ભગવાન શ્રી હરિને ગોવિંદભાઈ કહે કે પ્રભુ હું તો તમારી સેવા કરવા આવેલો છું. ભગવાન શ્રી હરિ કહે કે ભાઈ શેની સેવા કરવા આવેલા છો તમે? ત્યારે ભગવાન શ્રી હરિની વાત સાંભળી ગોવિંદભાઈ બોલ્યા કે પ્રભુ તમારા મસ્તકની પર કેસ બહુ વધી ગયા છે. જુઓ, આ ઉપરાંત તમારી દાઢી પણ બહુ વધી ગઈ છે. માટે અમે તો તમારી બાલ દાઢી કરવા માટે આવેલા છે, જેથી કરીને તમે જ્યારે સુરતમાં પધારો ત્યારે બહુ સુંદર દેખાવ. ભગવાન શ્રી હરિ એમની વાત સાંભળીને હસવા લાગ્યા અને પછી પોતે એક સ્થાનની અંદર બેઠા અને કહ્યું, ગોવિંદભાઈ આવો અમારા મસ્તકના વાળ તથા અમારી દાઢીના વાળ ઉતારો. ગોવિંદભાઈ પણ પોતાનો સામાન લઈને જ ગયા હતા. એમણે ભગવાન શ્રી હરિની પ્રેમપૂર્વક સેવા કરી. ભગવાન શ્રી હરિ ત્યારબાદ સ્નાન કરે છે, નવા વસ્ત્ર ધારણ કરે છે અને પછી માણકી ઘોડી પર સવાર થાય છે અને તાપીના કિનારા પર આવે છે. સુરતના હરિભક્તોએ પ્રથમથી જ મોટી મોટી હોડીઓ જે છે એ તૈયાર રાખેલી હતી. એ લોકોને ખબર પડી ગઈ હતી કે ભગવાન સ્વામિનારાયણ તાપીના પેલે પાર આવી ગયા છે. તે વખતે તાપી નદી જે છે ભક્તો બહુ મોટી હતી. મોટા મોટા જહાજો જે છે એ આ તાપી નદીની અંદર ચાલતા હતા. 84 બંદરના વાવટા આ સુરતના કિલ્લાની ઉપર ફરકતા હતા અને દુનિયાભરનું બધું જ નાણું જે છે અહીં વટાવાતું હતું. એટલું સમૃદ્ધ શહેર હતું ભક્તો. ઘણા સંતો ભક્તો સુરત પધારવાના હતા એટલે એટલી બધી હોડીઓ તૈયાર રાખેલી હતી. ભગવાન સ્વામિનારાયણ હોડીમાં બિરાજમાન થયા. માણકી ઘોડીને પણ હોડીમાં બિરાજમાન કરી અને હોડી દ્વારા તાપી નદીને પાર કરી ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1881ના કારતક વદી સપ્તમીને દિવસે સુરતની ધરતીની ઉપર
ત્રીજી વખત પોતાનો ચરણ કમળ જે છે એ પધરાવે છે. કિનારા ઉપર સુરતના બધા જ હરિભક્તો ઉપસ્થિત હતા. બહેનો હરિભક્તો પણ ઉપસ્થિત હતા. ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા એટલે બધા જ ભગવત ભક્તોના નેત્રની અંદર જલ ઉભરાઈ આવ્યા. નેત્રોની અંદરથી જલ જે છે એ રોકાતા નથી. ભગવાન સ્વામિનારાયણે બધાને આશ્વાસન આપ્યું, દિલાસો આપ્યો. ત્યારબાદ અર્દેસર કોટવાલ જે છે એ સવારી લઈને આવેલા છે. એઓએ ધામધૂમથી ભગવાન સ્વામિનારાયણને પોતાની વાડીની અંદર ઉતારો આપેલો છે. પ્રથમથી જ બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ભગવાન સ્વામિનારાયણ માટે અર્દેસર કોટવાલે પોતાનો બંગલો ખાલી કરી લીધેલો હતો. એ બંગલાની અંદર ભગવાન સ્વામિનારાયણને અર્દેસર કોટવાલે ઉતારો આપ્યો. બીજા સંતો ભક્તો માટે તંબુઓ બનાવેલા હતા. એની અંદર સંતો ભક્તોને વ્યવસ્થિત ઉતારો આપ્યો. રસોઈ તો પ્રથમથી તૈયાર કરેલી હતી. ભગવાન સ્વામિનારાયણ અને ભક્તો જે છે એ રસોઈ જે છે એ ગ્રહણ કરે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ 1881 ની અંદર કારતક વદી સપ્તમીને દિવસે સુરત પધારેલા છે. લાગ લગાડ ભગવાન સ્વામિનારાયણ 11 દિવસ લગીન સુરત શહેરને પાવન કરતા થકા રહ્યા છે. દરેક હરિભક્તોના ઘરે ભગવાન સ્વામિનારાયણ પધારેલા હતા. દરેકની રસોઈ જે છે એ પણ ગ્રહણ કરેલી હતી. આ એ સુરત શહેર છે ભક્તો કે જેની સંસ્કૃતિની ગવાહી 21 કલ્પોથી શાસ્ત્રો કહી રહ્યા છે. સ્કંદ પુરાણની અંદર તાપી મહાત્મય આવેલું છે. એ તાપી મહાત્મયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ સુરત શહેર જે છે એ સુરત શહેરના કિનારે તાપી નદી જે છે વહી રહી છે. એ 21 કલ્પથી વહી રહી છે. સ્કંદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી તાપી મહાત્મયની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભારત વર્ષની જેટલી પણ નદીઓ છે 900 ઉપરાંત પવિત્ર નદી છે. બધી જ નદીઓની અંદર સર્વોત્તમ કોઈ પવિત્ર નદી હોય તો એ આ તાપી છે કે જેનું સ્મરણ કરવા માત્રથી જીવાત્મા જે છે પવિત્ર થઈ જાય છે. ગંગા નદી સ્નાન કરવાથી, નર્મદા નદી દર્શનથી પવિત્ર કરે છે, જ્યારે તાપી જે છે સ્મરણ માત્રથી પવિત્ર કરે છે. સ્કંદ પુરાણની અંદર જે તાપી મહાત્મય હતું એ ભગવાન શ્રીમદ નારાયણે નારદજીને કહીને એને લુપ્તપ્રાય કરાવી દીધેલું હતું. કેમ? કારણ કે કેટલાય લોકો મોટા મોટા પાપો કરી, જાણી જોઈને પાપો કરી, તાપીમાં આવી સ્નાન કરી પોતે પવિત્ર થઈ જતા. એટલે ભગવાન શ્રીમદ નારાયણે નારદજીને કહીને એ તાપી મહાત્મય જે સ્કંદ પુરાણમાં હતું એ ગાયબ કરાવી દીધેલું હતું, લુપ્તપ્રાય કરાવી દીધેલું હતું. એવું એ જ તાપી મહાત્મયની અંદર લખેલું છે. તો એવી પવિત્ર જે તાપી નદી છે એ પોતે તો પવિત્ર છે જ, પરંતુ આજે ભગવાન સ્વામિનારાયણ જે છે અને એમના સંતો ભક્તો જે છે એને પવિત્ર કરવા માટે આજે સુરત પધારેલા છે. સુરતની અંદર ભગવાન સ્વામિનારાયણ લાગ લગાડ 11 દિવસ રોકાયા છે ભક્તો. એ 11 દિવસની અંદર ભગવાન સ્વામિનારાયણે જે લીલાઓ કરી એ હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના 30 થી 35માં વિશ્રામની અંદર તથા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર 27માં પૂરની અંદર એટલે કે 11મા ભાગની અંદર વર્ણવેલી છે. આ બધી જ લીલાઓ જે છે એ બહુ સુંદર છે. એની અંદર તમને બધાને સુરતના હરિભક્તોનો ભાવ જે છે એ જોવા મળશે. સુરતના હરિભક્તોની ભક્તિ કેવી છે તો એ વ્રજાંગનાઓના જેવી ભક્તિ હતી એ પણ તમને જોવા મળશે. આ બધી જ લીલાઓ જે છે એ આપણે ક્રમશઃ જે છે એ જોશું. લીલા તો બહુ મોટી છે ભક્તો, પરંતુ 11 પ્રવચનની અંદર આ બધી જ લીલાઓ જે છે એને સંક્ષિપ્તની અંદર હું આવરી લેવાનો પ્રયાસ કરીશ. આ ઉપરાંત સુરતના જે પ્રસાદીના સ્થળો છે
એ પ્રસાદીના સ્થળોનો શું ઇતિહાસ છે? રામપરા સ્વામિનારાયણ મંદિર જે છે એનો શું ઇતિહાસ છે? એમાં રહેલા જે નારાયણ મુનિદેવ રાધા રાધા વિહારી જે છે તેનો શું ઇતિહાસ છે? લાલજી મહારાજ જે અત્યારે સુખશૈયાની અંદર વિરાજમાન છે તેનો શું ઇતિહાસ છે? બધો જ ઇતિહાસ જે છે એ આપણે સંક્ષિપ્તની અંદર શ્રવણ કરશું. અર્ધેશ્વર કોટવાલને જે પાગ આપવામાં આવેલી એ પાગનો શું ઇતિહાસ છે, એ બધી જ વાતો જે છે એ આપણે આ 11 દિવસના પ્રવચનોની અંદર શ્રવણ કરશું. માટે બધા જ ભક્તો આ પ્રવચન જે છે એ પ્રેમપૂર્વક શ્રવણ કરજો, જેથી કરીને તમને સુરતની સૂક્ષ્મથી સૂક્ષ્મ માહિતીઓ જે છે એ શ્રવણ કરવા મળશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવે અસ્તુ. જય સ્વામિનારાયણ. આ પ્રમાણે કારતક વદી સપ્તમીનું પ્રવચન અહીં પૂર્ણ થાય છે. એટલે કે ભગવાન સ્વામિનારાયણ કારતક વદી સપ્તમીને દિવસે જે સુરત પધારેલા હતા એનું પ્રવચન પૂર્ણ થાય છે. હવે કારતક વદી અષ્ટમીની લીલા જે છે એ હવે પછીના પ્રવચનની અંદર હું વર્ણવીશ. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय. ओम शांति शांति शांति. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણ 1881 ની અંદર કારતક વદી સપ્તમીને દિવસે સુરત પધારેલા હતા. એની લીલાનું શ્રવણ કરતા હતા. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલની ઉપર પ્રગટ પ્રમાણ બિરાજમાન હતા અને તે સમયે ભગવાન શ્રી હરિ જે પણ કોઈક સ્થળે મોટા મોટા ઉત્સવો સમૈયાઓ કરતા હતા ત્યારે સુરતના હરિભક્તોની ઉપસ્થિતિ અવશ્ય રહેતી હતી. ચાહે એ ગઢપુર હોય, વડતાલ હોય, પંચાળા ગામ હોય કે ધોરાજી હોય કે ડભાણ ગામની અંદર યજ્ઞ થતો હોય, સુરતના હરિભક્તો નવીન પોશાક, સુવર્ણના અલંકારો, મેવા, મિષ્ટાન બધું લઈને એ ઉત્સવની અંદર ઉપસ્થિત થતા હતા. ભગવાન સ્વામિનારાયણે એક વખત ધોરાજી ગામની અંદર પુષ્પ દોલોત્સવ કરેલો હતો. ત્યારે પણ સુરતના હરિભક્તોની ઉપસ્થિતિ ત્યાં હતી, જેનું પ્રમાણ આપતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 15 ની અંદર 57 થી 60 ચોપાઈની અંદર સ્પષ્ટ રૂપે કહે છે. છઠ્ઠો કળશ 15મો વિશ્રામ 57 થી 60મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજ કહે છે, પછી સંત સહિત કર્યું સ્નાન, ભાવે થાળ જમ્યા ભગવાન, વડ હેતે સભા સજી સારી, યથા યોગ્ય બેઠા નર નારી, હતા સુરતના જન આવ્યા, જરી યાનનનો પોશાક લાવ્યા, વસ્ત્ર પૂજા કરી પહેરાવ્યા, ભાલી ભક્તજનો મન ભાવ્યા, માવને શિર મુગટ ધરાવ્યો, હતો સુરતના સંગે કરાવ્યો, પહેલો વેલો એવો શરણગાર ધર્યો તે દીન ધર્મ કુમાર. અહીં સ્પષ્ટ રૂપે વિહારીલાલજી મહારાજ લખે છે કે ભગવાન સ્વામિનારાયણે પહેલવેલો જે જરિયાની પોશાક છે તથા મસ્તકે જે મુગટ જે છે એ ધોરાજી ગામની અંદર ધારણ કરેલો હતો અને એ મુગટ અને જરિયાની વસ્ત્રો ધારણ કરાવનારા હતા સુરતના હરિભક્તો. અર્થાત કે પહેલવેલો મુગટ જે છે એ ભગવાન સ્વામિનારાયણે જે ધારણ કરેલો હતો તે સુરતના હરિભક્તોએ એમને ધારણ કરાવેલો હતો. આ ઉપરાંત
દભાણનો જ્યારે યજ્ઞ થયો તો દભાણના યજ્ઞની અંદર પણ સુરતના હરિભક્તો જે છે એ ઉપસ્થિત થતા. હરિલીલામૃતમ કળશ 7 વિશ્રામ 10 ની અંદર 18 થી 21મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજ પોતે કહી રહ્યા છે, પછી સુરતના સત્સંગી આવ્યા ધરવાને ભેટ ઉમંગી, ભાલ ચંદ ભલા ભક્તિ રાજ, તેણે આપ્યો પૂજા તણો સાજ, રૂપાનું જલ પાત્ર ત્ર ભાણું, જરી યાનનું આસન જાણું, ભાઈ ચંદભાઈ શેઠ સુ જાણ, એણે આપ્યું જડિત પલાણ, ઘોડાને કાજે ભિખારી દાસે, આપી દુગ દુગી તે ભલી ભાસે, આપ્યા તાવિત્ર ગોવિંદ ભાઈએ, આપી સૂર્યમુખી લક્ષ્મીબાઈએ, દાદા ભાઈએ આપી કલંગી, શોભે ઘોડાની શિષ્ય સુરંગી, મોટી રાયે દીધો હય કાજ, કિન ખાબરનો શોભિત સાજ. આ પ્રમાણે દભાણના યજ્ઞની અંદર પણ સુરતના હરિભક્તો જે છે એ પધારેલા હતા અને ભગવાન સ્વામિનારાયણને ત્યાં પણ તેઓએ વિવિધ પ્રકારની વસ્તુઓ જે છે પ્રદાન કરેલી હતી. કારિયાણી ગામની અંદર ભગવાન સ્વામિનારાયણે 1877ની સાલની અંદર જન્માષ્ટમીનો ઉત્સવ કરેલો હતો. ત્યારે પણ સુરતના હરિભક્તો ત્યાં પધારેલા હતા અને તે વખતે ભાલચંદ્ર શેઠના પિતાજી જાદવજીભાઈ જોએ ભગવાન સ્વામિનારાયણ માટે છપ્પર પલંગ કરાવેલો હતો. એ જમાનાની અંદર છપ્પર પલંગ જે આવે એ બહુ જ મોંઘો થતો હતો અને એ 56 પલંગ જે છે એ એણે કલાત્મક બનાવેલો હતો. અને એમ કહેવાય છે કે પોતે સંગ લઈને કારિયાણી પધારેલા હતા અને એ પલંગ જે છે એ લોકોએ જાતે ઉચકીને ત્યાં લઈ ગયા હતા. આવી વાત સુરતના ઇતિહાસની અંદર લખેલી છે. અને એ પલંગની ઉપર શ્રીજી મહારાજ જે છે એ બિરાજમાન હતા અને કારિયાણીનું પહેલું વચનામૃત પણ ભગવાન સ્વામિનારાયણે એ પલંગ પર બેઠા થકા કહેલું હતું. જેમ કે નંદ સંતો વચનામૃતની અંદર કહે છે કે વિક્રમ સંવત 1877ના ભાદરવા સુધી દ્વાદશીને દિવસે ગામસી કારિયાણી મધ્યે વાસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા. તે ઉપર રેશમીનું ગાદલું ઢોળા ઓછાડે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મસૂરના ઢીચણિયા મૂક્યા હતા અને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબાના સેજ બંડ લટકતા હતા. એવી શોભાએ યુક્ત તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાડે મુખારવિંદે બિરાજમાન હતા. અહીં કારિયાણી ગામ જે પશ્ચિમ પંચાળની અંદર આવેલું છે, ગઢપુરની સમીપમાં આવેલું છે, સારંગપુરની સમીપમાં આવેલું છે, ત્યાં પણ આ સુરતના હરિભક્તો જે છે એ ઉપસ્થિત થઈ ગયા હતા અને ભગવાનને વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરી એમની પ્રસન્નતા પ્રાપ્ત કરેલી હતી. આ પ્રમાણે સુરતના હરિભક્તો જે છે એ વિવિધ સ્થાનોની અંદર જઈને ભગવાન શ્રી હરિનો રાજીપો જે છે એ પ્રાપ્ત કરતા હતા. આ ઉપરાંત હરિલીલામૃતમ કળશ 7 વિશ્રામ 11 ની અંદર ત્યાં પણ એક લીલા આવે છે જેની અંદર સુરતના હરિભક્તો જે છે એ તે સ્થાનની ઉપર પહોંચેલા હતા અને ભગવાન સ્વામિનારાયણની ત્યાં પણ એ લોકોએ સેવા કરેલી હતી, જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ 44 થી 51મી ચોપાઈની અંદર પોતે કહે છે, આવ્યા ત્યાં શેઠ નાગર દાસ, જેનો સુરત શહેરમાં વાસ, છત્ર લાવ્યા રૂડું છબીદાર, કહ્યું કૃષ્ણ કરો અંગીકાર, ભગુજીને કહે ભગવાન, છત્ર લ્યો કર્ણમાં ગુણવાન, સુણી આજ્ઞા ભગુજીએ લીધી, કરી વ્યક્તિ વિકાસિત કીધી, ધાર્યું છત્ર મહાપ્રભુ માથે, તેનો દંડ ઝાલ્યો નિજ હાથે, મેઘા
ડંબરની છબી છાજી, છોતા જોતા સુરપતિનું છત્ર લાજી. આ પ્રમાણે સુરતના એક શેઠ હતા નાગરદાસજી. તેઓ પણ જેતલપુરની અંદર યજ્ઞ જ્યારે ભગવાન સ્વામિનારાયણે કરવાની શરૂઆત કરેલી હતી ત્યારે તેઓ ત્યાં ગયા હતા અને ભગવાન સ્વામિનારાયણ માટે છત્ર લઈ ગયા હતા અને એ છત્ર જે છે એ ભગવાનને અર્પણ કર્યું અને ભગવાને સભાની અંદર એ છત્ર જે છે એ ધારણ કરેલું હતું. ભક્તો એ જમાનાની અંદર સુરત શહેર જે છે એ એક બહુ મોટું બંદર હતું ભક્તો, અને બંદર હોવાથી અહીં જલમાર્ગ જે છે એ બહુ સુગમ હતો. સુરતની અંદર જે તાપી નદી વહે છે ત્યાંથી તમે અગાડી જુઓ, અર્થાત કે સુરતની તાપી નદીની અંદર તમે જ્યારે જાઓ ત્યારે તમને થોડા માર્ગની ઉપર જ સમુદ્ર જે છે એ દ્રષ્ટિગોચર થશે. એટલે સુરતના હરિભક્તો કોઈ પણ સ્થાનની અંદર જ્યારે શ્રીજી મહારાજ ઉત્સવ કરતા હતા ત્યારે જલમાર્ગે એ સ્થાનની ઉપર પહોંચી જ જતા હતા, કારણ કે જલમાર્ગ જે છે એ બહુ સુગમ હતો તે વખતે. આવી જ એક લીલા જે છે એ ધર્મપુરની અંદર પણ થઈ છે. ધર્મપુરની અંદર જ્યારે શ્રીજી મહારાજ પોતાના બધા જ પરમહંસો અને હરિભક્તોની સાથે પધાર્યા ત્યારે ધર્મપુરની અંદર જે શ્રીજી મહારાજે મોટો ઉત્સવ કરેલો એ ઉત્સવ વખતે પણ સુરતના હરિભક્તો જે છે એ ત્યાં ઉપસ્થિત હતા. આ બાબતનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ જે છે એ હરિલીલા અમૃતમ કળશ 7 વિશ્રામ 52 ની અંદર 1 થી 7 ચોપાઈની અંદર પોતે કહે છે, સુરતના સત્સંગીને નિજ દઈને દર્શન દાન, ઉધને જઈને ઉતર્યા ભવ મંદિરમાં ભગવાન, અનુપમ નામનો બ્રહ્મચારી હતો ત્યાં શિવ પૂજનકારી, તેણે શ્રી હરિનું સન્માન શુભ રીતે કર્યું તે સ્થાન. પ્રથમ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરમપુર જતા હતા ત્યારે ઉધનાની અંદર રોકાયા હતા અને ઉધનાની અંદર સુરતના હરિભક્તો ત્યાં પધારેલા હતા અને સુરતના હરિભક્તોએ ભગવાન શ્રી હરિની ખૂબ ત્યાં સેવા કરી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમના પર પોતાની બહુ પ્રસન્નતા દર્શાવેલી હતી. સુરતના હરિભક્તો ત્યારે ભગવાન સ્વામિનારાયણની માટે હિંદોળો બનાવીને લાવેલા હતા અને હિંદોળો જે છે એ એમણે 2 લીમડાની દાળની ઉપર લટકાવ્યો. ભગવાન શ્રી હરિ એ હિંદોળાની અંદર બિરાજમાન થયા હતા અને ઘણો સમય લગીન ઝૂલેલા હતા. આ પ્રસાદીનું સ્થાન આજે ઉધના મંદિરની અંદર જોવા મળે છે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે સુરતના હરિભક્તોને કહ્યું હતું કે અમે અત્યારે ધર્મપુર જઈ રહ્યા છીએ, માટે તમે બધા પણ ત્યાં સમય થાય ત્યારે પધારજો. ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞા થઈ એટલે થોડા દિવસ રહીને સુરતના હરિભક્તો ધર્મપુર પધારેલા હતા અને ધર્મપુરની અંદર પધારીને ભગવાન સ્વામિનારાયણને જરિયાની વસ્ત્રો અને મુગટ તેઓએ અર્પણ કરેલા હતા, જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ પોતે હરિલીલામૃતમ સપ્તમ કળશ 54માં વિશ્રામની અંદર પોતે કહે છે, સુરતના સત્સંગીને મુખે કહ્યું હતું મહારાજ, સુરતનો સંગ આવ્યો તેથી દર્શન કરવા કાજ. આનંદાનંદ સ્વામી જે આવ્યા એ જ સુરતનો સંગ લાવ્યા, જામો જરિયાનો સુરવાળ, સારો મુગટ જડાવ વિશાળ, કડા વેડ વીટી મોટી માળા, લાવ્યા શણગાર એવા રૂપાળા, પ્રભુ પદ કરી પ્રેમે પ્રણામ, ભલી ભેટ ધરી તે થામ. જન સૌ કહે એમ વચન, ધન્ય સુરતના હરિજન, એનો ભાવ પ્રભુ પર ભારી, એની સમજણને બલહારી. ત્યાં બિરાજમાન બધા જ ભગવત ભક્તો જે છે એ સુરતના હરિભક્તોનો ભાવ જોઈને એમની સમજણના વખાણ કરવા લાગ્યા. કહેવાનું તાત્પર્ય એ કે સુરતના હરિભક્તો જે છે એનો પ્રેમ જે છે એ અલૌકિક હતો. વ્રજની ગોપીઓના જેવો પ્રેમ એ લોકોનો હતો. એટલે એમનો ભાવ જોઈને તે સભાની અંદર બધા જ લોકો જે છે એ એમના વખાણ કરવા લાગેલા હતા કે સુરતના હરિભક્તો જે છે એ પ્રેમની મૂર્તિ છે ભક્તો. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણે જ્યારે પંચાળા ગામની અંદર
મોટો ઉત્સવ કરેલો હતો ત્યારે પંચાળા ગામની અંદર પણ સુરતના હરિભક્તો જે છે એ પધારેલા હતા અને સુરતના હરિભક્તોને જોઈને ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા હતા અને એમણે આપેલી બધી જ વસ્તુ જે છે એ ભગવાન સ્વામિનારાયણે અંગીકાર કરેલી હતી. આ વાત પણ હરિલીલામૃતમ સપ્તમ કળશના 83મા વિશ્રામની અંદર વિહારીલાલજી મહારાજે લખેલી છે. ત્યાં સપ્તમ કળશ 83મા વિશ્રામની અંદર 28-29મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજ લખે છે, પછી ત્યાંથી પધાર્યા પંચાળે, દયા બહુ કરી દીન દયાળે, જીણા ભાઈ તણે દરબાર, ઉતર્યા જઈ પ્રાણ આધાર, ગામ બહાર પલાસના વનમાં, ઉતર્યા સંતો હરિ હરખીને મનમાં, હાલ છત્રી કરાવી છે જ્યાય, સભા ભરતા મહાપ્રભુ ત્યાય, તહા ફાગણી પૂનમ રાતે, રમ્યા રાસ પ્રભુ ભલી ભાતે, વડનું ઝાડ સુંદર ભાડી, સંત સાથે ફર્યા પાડી તાળી, ભક્તિ ધર્મ સહિત ભક્તિ જાતે, દીધું દિવ્ય દર્શન મધ્ય રાતે, બીજે દિવસે જે હોજ કરાવ્યા, તેમાં રંગ રચાવી ભરાવ્યા, પાંચસે પિચકારી કરાવી, સંત પ્રત્યેકને તે અપાવી, એક કોરે બ્રહ્માનંદ રહ્યા, બીજી તરફ નિત્યાનંદ થયા, બેય ભાગે વેચાઈને સંત, રમ્યા રંગનો ખેલ અત્યંત, મંચ ઉપર માવવી રાજી, જોઈ ખેલ થયા બહુ રાજી, પછી સારી સજી અસવારી, ગામ પૂર્વે ગયા ગીરધારી, સાબડી નદીમાં કર્યું સ્નાન, આવ્યા ઉતારે શ્રી ભગવાન, સભા સાંજે સજી ધર્મ તન, આવ્યા સુરતના હરિજન, પૂજ્યા પ્રેમ ધરીને અથાગ, અતિ સારો ધરાવ્યો પોશાક. આ પ્રમાણે સુરતના હરિભક્તો જે છે એ પંચાળા ગામ પણ પધારેલા હતા અને પંચાળા ગામની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ફૂલડોલ ઉત્સવ કરતા હતા ત્યારે સુરતના હરિભક્તોએ ત્યાં જઈને ભગવાન સ્વામિનારાયણને સુંદર મજાના વસ્ત્રો ધારણ કરાવ્યા. આ પ્રમાણેનો પ્રેમ હોવાથી નિષ્કુળાનંદ સ્વામી જ્યારે ભક્ત ચિંતામણીની અંદર સુરતના હરિભક્તોના નામોનો ઉલ્લેખ કરે છે ત્યારે તમે જોજો આખી ભક્ત ચિંતામણીની અંદર સુરતના હરિભક્તો વિશે જે શબ્દો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 125મા પ્રકરણની અંદર ઉચ્ચારેલા છે એવા કોઈ પણ ભક્ત વિશે આવા શબ્દો ઉચ્ચારેલા જ નથી. નિષ્કુળાનંદ સ્વામી 125મા પ્રકરણની અંદર 25 થી 33મી ચોપાઈની અંદર પોતે કહે છે, સુંદર ભક્ત સુરતના અતિ હોશીલા હરિજન, સ્વામી સેવામાં સમર્પ્યા જેણે તન મન ને ધન, તેને કરી રહ્યા વચન, મને કર્યું મૂર્તિનું મનન, ધને કરી જે કર્યું તે કહું સાંભળ્યો જન, વેઢ વીટી કર મુદ્રિકા, પહોંચી સાંકડા કડા હાથ, કાજુ બાજુ બે રખા, કુંડળ મુગટ માઠ, માળા હાર માંડળિયા અને તોડા કંદોરા તેહ, ડુગ દુગી ઉર ઉતરી, વળી કનક કંઠી એહ, શિર પેચને સ્વર્ણ તોરા, વળી ધરી કલંગી શીશ, એહ આદિ આભૂષણે જેણે પૂજ્યા શ્રી જગદીશ, સુરવાલ સુંદર અતિ, ઝીણો જામો જર કસી અંગ, સાલ દુસાલા શોભતા, શિર પાગ સોનેરી સો રંગ, છતર ચમર અબદા ગરી, વળી કરાવ્યો સોનેરી સાજ, હેમમય કર્યો હા સલો, લાવ્યા પાલખી પ્રભુ કાજ, ગાડી તકિયા ગાદલા, ગાલ મસૂરિયા અવલ, પલંગ વળી પાથરણા, માનું ઓશિકા મખમલ, કુંકુમ કેસર કસ્તુરી, અત્તર ચંદન એહ, અગર કરપૂર આરતી, કરી પૂજ્યા હરિને સનેહ, પૂર્યા મનોરથ મનના, વળી થયા પૂરણ કામ, એવા જન અનુપના, હવે લખું કાંઈક નામ. આ પ્રમાણે સુરતના હરિભક્તોના નામ લખતા પહેલા નિષ્કુળાનંદ સ્વામીએ સુરતના હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણની જે સેવા કરેલી હતી
એનું વર્ણન કરેલું છે. સ્વામી શરૂઆતની અંદર જ પોતે કહી રહ્યા છે કે જેઓએ તન મન અને ધન જે છે એ પરબ્રહ્મ પરમાત્માને અર્પણ કરી દીધું છે. તનથી એ લોકોએ ભગવાનની સેવા કરી હતી, મને કરીને ભગવાનની મૂર્તિનું મનન કરેલું હતું, અને હવે ધને કરીને જે એમણે સેવા કરેલી છે તે હું લખું છું. ધને કરીને જે સેવા એમણે કરી એ બધી જ વસ્તુ એ નિષ્કુળાનંદ સ્વામી અહીં લખેલી છે. માટે ભક્તો, સુરતના હરિભક્તો જે છે તેનો આટલો બધો ભાવ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે હતો, અને એટલે જ માટે સુરતના હરિભક્તોના પ્રેમને વશ થઈને 1881ના શ્રાવણ વદી સપ્તમીને દિવસે ભગવાન સ્વામિનારાયણ સુરત પધાર્યા. ત્યારે એમણે મુક્તાનંદ સ્વામીને સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે સ્વામી, અહીંના જે હરિભક્તો જે છે એ પ્રેમી હરિભક્તો છે. સંતો અને ભગવાનને માટે એ લોકો પોતાનું બધું વેચીને પણ સંતો અને ભગવાનની સરભરા કરશે. માટે તમે જરા જોજો, અને જોઈને જ એ લોકોની રસોઈ છે કે એ લોકોની સેવા જે છે એ સ્વીકાર કરજો. આ પ્રમાણેની સ્પષ્ટ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને આપેલી, જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ અષ્ટમ કળશની અંદર 33મા વિશ્રામની અંદર 19 થી 21મી ચોપાઈની અંદર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. ત્યારે શ્રીજીએ સંતને કહ્યું, આહીના જન પ્રેમી છે બહુ, નિજ શક્તિ વિચારીને ન કોઈ, ઘણું ખર્ચીને દેશે રસોઈ, તેની શક્તિ તપાસીને લેજો, જાજુ લાવે તેને પાછું દેજો, બીજો રાખજો એહ વિચાર, રહેશું દિન 8 આ ઠાર, આપે ઝાઝા મળી દિન એકે, એવો કરજો ઠરાવ વિવેકી. પછી શ્રીજીની આજ્ઞા પ્રમાણે આનંદાનંદે કીધું એ તાણે. મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામી જે હતા તેમણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જે છે શિરોધાર્ય કરી, અને પછી સુરતના હરિભક્તોનો પ્રેમ જોઈને એમણે તે પ્રમાણે એઓ પાસે રસોઈ લીધેલી હતી. ભગવાન સ્વામિનારાયણ સપ્તમીને દિવસે સુરત પધાર્યા. અષ્ટમીને દિવસે ભગવાન સ્વામિનારાયણ પ્રાતઃકાળે સંતો ભક્તોની સાથે તાપી નદીની અંદર સ્નાન કરવા માટે પધારેલા છે. બ્રહ્મ મુહૂર્તની અંદર સંતો હતા, ભક્તો હતા, હરિભક્તો હતા, બધા તાપી નદીને પાવન કરવા માટે. આમ જોવા જાય તો તાપી નદી તો પાવન જ છે, પરંતુ એને વધુ પાવન કરવા માટે ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતો જે છે એ નદીની અંદર સ્નાન કરવા માટે પધાર્યા છે, અને ત્યાં જલ ક્રીડાઓ કરી છે. ત્યારબાદ ભગવાન ઉતારે આવેલા છે, પોતાના નિત્ય કર્મ કર્યા, અને નિત્ય કર્મ કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ શાંતિથી બિરાજમાન થયા છે. એવા સમયની અંદર અરદેસર કોટવાલ જે છે એ ભગવાન સ્વામિનારાયણની પાસે પધારે છે, અને પ્રભુને કહે છે કે પ્રભુ, તમે કૃપા કરીને અમારા ઘરે પધારો. ભગવાન સ્વામિનારાયણ એમનો ભાવ જોઈને એઓ પોતાની સાથે જે સવારી લાવેલા હતા એ સવારીની અંદર બિરાજમાન થઈને અરદેસર કોટવાલના ઘરે પધારે છે. અરદેસર કોટવાલના ઘરે ભગવાન શ્રી હરિ પધારેલા છે. અરદેસર કોટવાલે સંતો ભક્તો ભગવાન શ્રી હરિની ખૂબ પ્રેમપૂર્વક સેવા કરેલી છે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ પુનઃ જ્યારે અરદેસરની વાડીની અંદર પધારતા હતા ને, ત્યાં એક ઘટના બનેલી છે ભક્તો. આ ઘટના સંપ્રદાયની અંદર બહુ મહત્વની છે, અને તે વખતે ઉદ્ધવ સંપ્રદાયના દરેક મંદિરોની અંદર ગવાતી નિર્વિકલ્પ ઉત્તમ અતિ એ પ્રાર્થનાનું પ્રાગટ્ય થયું છે ભક્તો. હું તમને જે વાત કરવા માટે જઈ રહ્યો છું એ વાત જે છે એમને વૃદ્ધો થકી સાંભળવા મળેલી છે, અને આજથી 4 વર્ષ પહેલા અમદાવાદ કાલુપુર મંદિરમાંથી પ્રકાશ થતું જે માસિક પત્ર જે છે તેની અંદર પણ આ ઘટનાનો ઉલ્લેખ થયો છે. એટલે ઐતિહ્ય પ્રમાણથી, વૃદ્ધોની પ્રમાણથી આ ઘટના જે છે એ સત્ય માનીએ છીએ અમે લોકો. વાત એવી હતી કે અરદેસર કોટવાલના ઘરે પધરામણી કરીને ભગવાન સ્વામિનારાયણ પુનઃ
અરદેસરભાઈની વાડીએ જતા હતા. અરદેસરભાઈનું ઘર જે છે એ અત્યારે સૈયદપરા પેટ્રોલ પંપની પાસે જે પમ્પિંગ સ્ટેશન આવેલું છે ત્યાં છે. અને એમનો ઉતારો એટલે કે ભગવાન સ્વામિનારાયણનો જે ઉતારો જે છે એ ઉતારો અરદેસરભાઈની વાડીમાં હતો. અને એ વાડી આવેલી છે અશ્વની કુમાર. એટલે પમ્પિંગ સ્ટેશનથી અરદેસરભાઈની જે વાડી જે છે તેનો માર્ગ જે છે એ લગભગ 4 કિલોમીટરનો છે. અરદેસરભાઈ જેવી રીતે ભગવાન સ્વામિનારાયણને પોતાના ઘરે પધરાવેલા હતા તે જ પ્રમાણે ધામધૂમથી એમને પુનઃ ઉતારે લઈ જતા હતા. હવે અરદેસરભાઈ ના ઘરથી આ જે વાડી આવેલી છે એ વાડીની વચ્ચે એક વારાંગનાનો આવાસ હતો, અર્થાત કે એનું નિવાસ સ્થાન હતું. સંતો ભક્તો તો પોતાના નેત્રો જે છે એ નીચા રાખીને ચાલતા હતા. ભગવાન સ્વામિનારાયણે પણ પ્રથમથી બધા સંતો ભક્તોને આ બાબતની સૂચના આપી દીધેલી હતી. આ તરફ શું થયું, જેવા વારાંગનાના ઘર પાસેથી ભગવાન સ્વામિનારાયણ પસાર થયા ને એટલે એ વારાંગનાના ઘરમાંથી સુંદર મજાના સંગીત જે છે એ સંગીતના જે તરંગો જે છે એ બહાર આવતા હતા. નંદ સંતો તો એક ભગવાનની મૂર્તિના રસની અંદર જ અતિ મગ્ન હતા. પરંતુ નંદ સંતોની અંદર પ્રેમાનંદ સ્વામી હતા ને, જેઓ ગાન વિદ્યાની અંદર બહુ કુશળ હતા. તેઓએ જ્યારે આ સૂર સાંભળ્યા એટલે એમનું મન થોડું ચંચલ થઈ ગયું, અર્થાત કે ચલાયમાન થયું. એમણે એ જે સૂર જે છે એ સૂરની તરફ ધ્યાન આપી દીધું અને મનમાં થયું કે આટલું બધું સુંદર રીતે કોણ ગાતું હશે. સર્વંતર્યામી ભગવાન શ્રી હરિથી આ વાત ગુપ્ત ન રહી. પ્રેમાનંદ સ્વામી જ્યાં ચાલતા હતા ત્યાં થોડે દૂર ભગવાન શ્રી હરિ પણ માણકી ઘોડાની ઉપર બિરાજમાન થઈને પોતે ચાલતા હતા. ભગવાન શ્રી અંતર્યામી રૂપે જાણી ગયા કે પ્રેમાનંદ સ્વામીનું મન જે છે એ પ્રાકૃત રાગની ઉપર થોડું આસક્ત થઈ ગયું છે. એમણે પ્રેમાનંદ સ્વામીની સામે દ્રષ્ટિ કરી. પ્રેમાનંદ સ્વામી પણ જાણી ગયા કે ભગવાન શ્રી હરિ બધું જાણી ગયા છે, એટલે એમણે પોતાની વૃત્તિ જે છે એ પાછી વાળી લીધી અને પુનઃ ભગવાન શ્રી હરિની મૂર્તિની અંદર એ મગ્ન થઈ ગયા. પરંતુ જ્યારે ભગવાન શ્રી હરિ, નંદ સંતો બધા ઉતારે આવ્યા ત્યારે ઉતારાની અંદર પ્રેમાનંદ સ્વામીને પોતાના આ વર્તનની ઉપર બહુ પસ્તાવો થયો કે આજ લગીન મારું મન જે છે ભગવાનની મૂર્તિને બાદ કરતા ક્યાંય કશે પણ આસક્ત થયું નથી, તો આજે મારું મન જે છે એ આ પ્રાકૃત રાગની અંદર આસક્ત કેમ થઈ ગયું. એણે ભગવાન સ્વામિનારાયણની બહુ વિનંતી કરી અને પ્રાર્થના કરી કે પ્રભુ મારો અપરાધ તમે ક્ષમા કરજો. અને આ પ્રમાણે અપરાધને ક્ષમા કરાવતા થકા એમના મુખમાંથી એક પ્રાર્થના નીકળી આવી, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. આખી પ્રાર્થના જે છે એ વ્રજ ભાષાની અંદર છે ભક્તો. પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી આ પ્રાર્થના નીકળી આવી છે અને ગદગદ કંઠે એમણે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરેલી છે. ભગવાન શ્રી હરિ બહુ કૃપાપાત્ર છે, કરુણા વત્સલ છે. એવો ભક્તોના અપરાધની સામુ તો ક્યારેય ધ્યાન આપતા જ નથી. શાસ્ત્રોની અંદર એમને અગ્ન કીધેલા છે એટલે બધું ભૂલી જાય છે. પ્રેમાનંદ સ્વામીની પાસે પણ ભગવાન શ્રી હરિ પધાર્યા. પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના ચરણમાં પડી ગયા છે અને પોતાના અપરાધને માટે ક્ષમા માંગવા લાગ્યા. ભગવાન શ્રી હરિ કહે કે પ્રેમાનંદ સ્વામી, અમે તો તમને ક્યારના ક્ષમા કરી દીધેલા છે. ત્યારબાદ પ્રેમાનંદ સ્વામીને ચરણમાંથી ભગવાન શ્રી હરિએ ઉભા કર્યા અને પોતાના બાથની અંદર ભરીને એમને મળેલા છે. કહેવાનું તાત્પર્ય એ કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ, આ જે પ્રાર્થના સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોની અંદર શયન આરતી, સંધ્યા આરતી પછી જે ગવાય છે
એ પ્રાર્થનાની ઉત્પત્તિ અહીં સુરતની અંદર થયેલી છે ભક્તો. આજે દરેક મંદિરોની અંદર આ પ્રાર્થના જે છે એ નિત્ય નિયમની અંદર જોવા મળે છે ભક્તો. આખી પ્રાર્થના જે છે એ એટલી બધી અદ્ભુત છે કે સંપૂર્ણ વેદાંતનું નિચોડ જે છે એ આ પ્રાર્થનાની અંદર આવી જાય છે. ઉદ્ધવ સંપ્રદાયના એક ભગવદ ભક્તએ તો આના પર એક વિસ્તૃત ટીકા કરેલી છે. લગભગ 115 પાના ભરીને તો આના પર ખાલી ટીકા કરેલી છે. એટલી અદ્ભુત પ્રાર્થના છે ભક્તો. આ પ્રમાણે સંપ્રદાયની અંદર ગવાતી નિર્વિકલ્પ ઉત્તમ અતિ આ પ્રાર્થના જે છે તેનું ઉદ્ગમ સ્થાન જે છે એ સુરતની અંદર થયું છે. તે દિવસે ભગવાન સ્વામિનારાયણ મધ્યાહન કાળે પુનઃ પોતાના ઉતારે પધારેલા છે. ઉતારે પધાર્યા એટલે સુરતના હરિભક્તોએ પ્રથમથી જ નક્કી કર્યા મુજબ એ દિવસે બાસુદીની રસોઈ ભગવાન સ્વામિનારાયણને આપેલી હતી. ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રથમ તો થાળ જમે છે અને ત્યારબાદ સંતો ભક્તોને પીરસવા માટે આવે છે અને ડંકે ડંકે બધા જ સંતો ભક્તોના પાત્ર જ્યાં લગીન છલકાય નહીં ત્યાં લગીન એ લોકોના પાત્રની અંદર બાસુદી ભરી દે છે. ભક્તો, સુરતની બાસુદી જેવી બાસુદી આ ભારત વર્ષની અંદર કોઈ પણ સ્થાનની અંદર તમને જોવા ન મળશે. એ બાસુદી એટલી બધી અદ્ભુત હોય છે, એનો જો તમે સ્વાદ માણો ત્યારે તમને ખબર પડે એમ છે. ઇતર સ્થાનની અંદર બાસુદી બનાવે અને સુરતની અંદર જે બાસુદી બનાવે એ બાસુદીની અંદર આસમાન જમીનનો ફરક હોય છે ભક્તો. કોઈ વખત સુરત આવો તો કોઈ હરિભક્તના ઘરે પધારજો ને બાસુદીનો સ્વાદ માણજો ભક્તો. એ બાસુદી અદ્ભુત હોય છે. ને એવી બાસુદી બનાવડાવી સુરતના હરિભક્તોએ ભગવાન શ્રી હરિને જમાડેલી હતી. અને ભગવાન શ્રી હરિએ પણ કરુણા કરીને એ બાસુદી ડંકે ડંકે સંતો ભક્તોને પંગતમાં પીરસી એમને લેવડાવેલી હતી. આ પ્રમાણે સુરતની અંદર કારતક વદી અષ્ટમીને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે લીલા કરેલી હતી એ લીલા અહીં પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર કારતક વદી નવમીને દિવસે ભગવાન સ્વામિનારાયણે જે લીલા કરેલી હતી એ જ બધી લીલાઓ જે છે તમારી સામે પ્રગટ કરવામાં આવશે. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતો મા
સ્વામિનારાયણે જેના એક એક પ્રકરણો વાંચીને માન્ય કરેલા છે એવા ભક્ત ચિંતામણીની અંદર પણ ભાણા ભગતે ભગવાન સ્વામિનારાયણે જે હિંડોળાની અંદર ઝુલાવેલા હતા તેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ પણ કરેલું છે. ભક્ત ચિંતામણી 95માં પ્રકરણની અંદર 37 થી 39મી ચોપાઈની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે, પછી હિંડોળો સુંદર સાર લાવ્યો ભાવે ભગત સુતાર, તે ઉપર બેઠા અવિનાશ, નિરખી મગન થયા નિજ દાસ, તિયા વાજ્યા વાજિંત્ર અપાર, જે જે શબ્દ બોલે નર નાર, ગાન તાને ગાયમ ગુણી જન, કરે મુનિ જન કીર્તન, આવે લોક હજારે હજાર, કરી દર્શન નર નાર. આ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભાણા ભગત જે હિંડોળાની સેવા કરીને લાવેલા હતા તેનું વર્ણન કરેલું છે. આચાર્ય વિહારીલાલજી મહારાજે પણ આ બાબતની નોંધ લીધેલી છે. હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશના 33મા વિશ્રામની અંદર 22 થી 24મી ચોપાઈની અંદર વિહારીલાલજી મહારાજ પોતે લખી રહ્યા છે, રાત વીતીને પ્રગટ યુ પ્રભાત, તિથિ તો થઈ નવમી વિખ્યાત, ભાણા ભાઈ સુ ભક્ત સુ તાર, કરી લાવ્યા હિંડોળો તૈયાર, સામા બંગલામાં ઊભો કર્યો, પ્રભુને ઝુલાવા યોગ્ય ઠર્યો, હરિને તહા હેતે ઝુલાવ્યા, સર્વે સત્સંગી દર્શન આવ્યા, બહુ તાલ મૃદંગ બજાવે, પૂરના જન દર્શને આવે, તેજો મય મૂર્તિ ભલી ભાસે, જોતા જન મન જ્ઞાન પ્રકાશ. આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમ, ભક્ત ચિંતામણી અને હરિચરિત્રામૃત સાગરની અંદર પણ આ ભાણા ભક્તએ આપેલા હિંડોળાનું વર્ણન કરવામાં આવેલું છે. ભક્તો, ભાણા ભગતનો આ હિંડોળો જે છે એ અધ્યાપી સુરતની અંદર આવેલા રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર દર્શન આપી રહ્યા છે. 1881ની અંદર ભાણા ભક્તોએ ભગવાન સ્વામિનારાયણને એ હિંડોળાની અંદર બિરાજમાન કરેલા હતા અને આજે 2076ની સાલ ચાલે છે. લાગ લગાટ 196 વર્ષથી આ હિંડોળો રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર જોવા મળે છે અને એ હિંડોળાની અંદર ભાણા ભક્તોએ જે સાંકળ હતી એ સાંકળ લગાવેલી હતી, એ સાંકળ પણ અધ્યાપી રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર તમને દર્શન આપી રહી છે. એ સાંકળ અત્યારે રામપરા સ્વામિનારાયણ મંદિરમાં આવેલા ઘનશ્યામ મહારાજના અક્ષર ભુવનની અંદર ઘનશ્યામ મહારાજની ડાબી બાજુ, એટલે કે ઘનશ્યામ મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન છે તેના ડાબા પડખાની અંદર એક કાચનું કેબિન છે, એક કાચનું કબાટ છે. એ કબાટની અંદર તમને એ સાંકળ જે છે એ જોવા મળશે. ભક્તો, જે પ્રમાણે અરડેસરભાઈ કોટવાલની પાગ જે છે એ સુરતને માટે અત્યંત પ્રસાદીની છે, તે જ પ્રમાણે આ ભાણા ભગતનો હિંડોળો જે છે એ પણ અત્યંત પ્રસાદીનો છે. આજે પણ સુરતના હરિભક્તો જ્યારે રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર પધારે છે ત્યારે હિંડોળાના દર્શન કરવા માટે તો અચૂક આવે જ છે. બધા સ્પર્શ કરીને પોતે પાવન થાય છે, કારણ કે ભગવાનની પ્રસાદી જે છે, ભગવાન જે સ્થાનની અંદર બિરાજમાન થયા હોય, ભગવાન શ્રી હરિએ પોતાના શ્રી અંગથી જે પણ કોઈક વસ્તુને સ્પર્શ કરેલો હોય એ બધી જ વસ્તુ જે છે એ ભગવત તુલ્ય કહેવામાં આવે છે. એનું ધ્યાન કરી શકાય છે, એનું સ્મરણ કરી શકાય છે.
આ પ્રમાણે ભક્તના ભાવથી ભગવાન શ્રી હરિ એ હિંડોળાની અંદર ઘણા સમય સુધી વિરાજમાન થયા અને ભક્તોને દર્શન આપતા હતા. ત્યારબાદ હરિલીલામૃતમના અષ્ટમ કળશના 35મા વિશ્રામની અંદર 23મી ચોપાઈની અંદર પોતે કહે છે, બરફી ચૂરણું દૂધ અંદર ભગવાન સ્વામિનારાયણે જે પુષ્પોદોલોત્સવ કરેલો હતો અને એ પુષ્પદોલોત્સવની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણનો હિંડોળો બનાવેલો હતો અને હિંડોળામાં બિરાજમાન થઈને ભગવાન શ્રી હરિએ ભક્તોને 12 રૂપે દર્શન આપેલા હતા અને ઘણો કાળ એની અંદર બિરાજમાન થઈ ભગવાન પોતે ઝૂલતા હતા, જેનું વર્ણન ભક્ત ચિંતામણીની અંદર અને હરિલીલામૃતમની અંદર જોવા મળે છે. તે જ પ્રમાણે ભક્તો આ ભાણા ભગતનો હિંડોળો જે છે એ હિંડોળો પણ અત્યંત પ્રસાદીનો છે, કારણ કે સંપ્રદાયના મુખ્ય પ્રબંધ એવા ભક્ત ચિંતામણી, હરિલીલામૃતમ અને હરિચરિત્રામૃત સાગરની અંદર આ હિંડોળાનું વર્ણન કરવામાં આવેલું છે. માટે ભક્તો, જ્યારે પણ તમે સુરત પધારો ત્યારે અરડેસરભાઈ કોટવાલની પાગના દર્શન કરવા માટે તો આપ જજો જ, પણ સાથે સાથે રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર જે આ
ભાણા ભગતનો હિંદોળો છે અને એ હિંદોળાની જે સાંકળ જે છે એના ખાસ દર્શન કરજો ભક્તો. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ 11 દિવસ પર્યંત સુરતની અંદર બિરાજમાન થયા હતા. મધ્યાહન કાળે ભોજન આદિકથી પરવારી કિંચિત ભગવાન યોગ નિદ્રા ગ્રહણ કરે છે અને ત્યારબાદ પુનઃ ઉભા થાય છે. સ્નાનાદિકથી પરવારીને ભગવાન શ્રીહરિ
ભગવાન જે વૃક્ષને નીચે બિરાજમાન થયા હોય એ વૃક્ષ પણ જે છે એ પણ ભગવત રૂપ છે, માટે એ ધ્યાન કરવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના શ્રી અંગથી જે પવિત્ર થયું હતું એ સ્થાનક ઉપરાંત એ વસ્તુઓ જે છે એ પણ ધ્યાન કરવા યોગ્ય છે અને સ્મરણ કરવા યોગ્ય છે અને સ્પર્શ કરવા યોગ્ય છે. માટે સુરતના દરેક હરિભક્તોને ખાસ વિનંતી કે ભગવાન શ્રી હરિના શ્રી અંગથી સ્પર્શ થયેલા આ હિંદોળાના દર્શન કરવા, સ્પર્શ કરવા માટે તમે જ્યારે રામપરા પધારો ત્યારે એનો અવશ્ય લાભ લેજો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હવે પછીના પ્રવચનની અંદર ભગવાન સ્વામિનારાયણે કારતક વદ દસમીને દિવસે જે લીલા કરેલી હતી એ લીલા જે છે આપણે શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ.